મહુવા નજીક આવેલા સુપ્રસિદ્ધ ટીંબી હનુમાનજી મંદિરના પટાંગણમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં આજે હનુમાન જન્મોત્સવનો પાવન પ્રસંગ ઉજવાયો. આ અવસર પર મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લેવા માટે પહોંચ્યા હતા. લોકવાયકા મુજબ આ ટીંબી હનુમાનજી મંદિર ચમત્કારિક માનવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી અહીંયા સતત ભાગવત કથાનું આયોજન કરવામાં આવે છે, જ્યાં ભક્તોને પ્રસાદ રૂપે ભોજન પણ આપવામાં આવે છે. આ સમગ્ર આયોજન મહંત શ્રી અને સેવકો દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ગામના ભક્તો ઉદ્યોગપતિ મોટી સંખ્યામાં જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ નીતેશ ગોસ્વામી, સમય સંદેશ ન્યૂઝ, મહુવા. નમો નારાયણ, જય દશનામ. હું છું વક્તા શ્રી કલ્પેશપુરી કાલાબાપુ કુંડલિયાળા અને અહીંયા મહુવાના બહુ પ્રસિદ્ધ અને પુરાતનિક જેમને ટીંબી દાદા તરીકે ઓળખવામાં આવે છે એવા હનુમાનજી મહારાજના પાવન સાનિધ્યની અંદર 9 દિવસીય શ્રીમદ દેવી ભાગવત પુરાણ કથાનું સુંદર મજાનું આયોજન મહંત શ્રી હિંમતગીરી બાપુ દ્વારા જે કરવામાં આવ્યું છે. બપોરના સમય માટે અહીંયા કાયમિકના માટે પ્રસાદની હરિહરની સુંદર મજાની વ્યવસ્થા છે. આજનો વિશેષ દિવસ અહીંયા હનુમાન જયંતિ નિમિત્તે જે ઉજવણી કરવામાં આવે છે, દાદાની સુંદર મજાની આરતી તેમજ અહીંયાના જે પ્રસંગો ઉજવવામાં આવે છે, ધાર્મિક વૃત્તિથી અહીંયા અનેક પ્રકારના ભક્તોજનો અહીંયા ઉપસ્થિત થાય છે, પ્રસાદ લે છે અને બહુ ભવ્યાતિ ભવ્ય રીતે અહીંયા દાદાના સાનિધ્યની અંદર સુંદર મજાની હનુમાનજી મહારાજની ઉજવણી કરવામાં આવે છે. જન્મોત્સવ તરીકે અહીંયા દાદાના જન્મનો સુંદર મજાનો ઉત્સવ થાય છે અને અનેક લોકો અહીંયા પ્રસાદ લઈ અને પોતાના જીવનને ધન્ય વ્યક્ત કરે છે. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય ભોળાનાથ. જય દશનાથ. જય ટીંબી હનુમાનજી મહારાજ ની જય. ટીંબી હનુમાનજી આ 24મી કથા છે અને અવિરત અન્નક્ષેત્ર ચાલુ હોય અને બધાનો સપોર્ટ હોય. માળિયા ગામ, દેવળિયા ગામ, મહુવા ગામ અને દાદાની 24મી કથા છે અને પૂરજોશમાં અન્નક્ષેત્ર ચાલુ હોય. ઓમ નમો નારાયણ. જય દશનામ. શિવ કથાકાર કમલેશગીરી, ટીંબી હનુમાનજી મંદિર, મહાન, મહુવા. આજે હનુમાન જયંતિની આપ સર્વે દરેક ભક્તોને શુભકામના. સાથે જ હનુમાનજી મહારાજની કૃપાથી આ 24મો કથા મહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે હનુમાનજી બાપાની કૃપાથી. તો આપ દરેક ભક્તોને પ્રસાદી લેવા પણ પધારવા નમ્ર વિનંતી. એ આપ બધાને હનુમાન જયંતિની શુભકામના પાઠવીએ છીએ. જય સિયારામ. બોલીએ ટીંબી હનુમાનજી મહારાજ કી જય. અહીંયા ટીંબી હનુમાનજી મહારાજની જગ્યામાં 24 વર્ષથી શિવ પુરાણ, રામકથા, દેવી ભાગવત, શ્રીમદ દેવી ભાગવત નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. અહીંયા બાપુનો ભાવ એવો છે કે હરિભક્તો દર વર્ષે ભોજન કરવાનો વધુ રસ ધરાવે છે ને દર સ્વયંસેવકો નિસ્વાર્થ સેવા કરે છે. ટીંબી દાદાની ત્યાં છેલ્લા 24 વર્ષથી અન્નક્ષેત્ર શરૂ છે, કથા ક્ષેત્ર શરૂ છે અને અહીંયા સારી બધી વ્યવસ્થા છે. અહીંયા લોકોને રોજ એક ટાઈમ જમાડે છે અને બહુ સારું જમાડે છે અને વ્યવસ્થા પણ સારી છે અને કાર્ય પણ સારું છે અને આવું નવું કાર્ય કરતા રહેશે અને આગળ હનુમાનજી મહારાજ અહંકાર છે અને બધું હનુમાનજી મહારાજ કરશે. જે પણ કરવાનું છે હનુમાનજી મહારાજને કરવાનું છે. અમે તો બધા એના સ્વયંસેવક છીએ. એ આજ્ઞા આપે એ પ્રમાણે અમારે કામ કરવાનું છે અને એ કરશે એ પ્રમાણે અમે કરશું. અને જય હનુમાનજી મહારાજ. આ ટીંબી હનુમાનજી મહારાજ આવું નવું કાર્ય શરૂ રાખે. આભાર. 24 વર્ષ સેવા કરીએ છીએ ટીંબી દાદાના સ્થાનકે. 24મી સત્તા રસોઈ બનાવીએ છીએ, સેવા આપીએ છીએ. સેવા આપીએ છીએ.